ભાજપની પાવરફુલ ટીમ જાહેર, નવા હોદ્દેદારો સાથે વડનગર રાજકારણમાં નવો ગરમાવો. કનુજી ઠાકોર પ્રમુખ બનતા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ, વિજય મુહૂર્તમાં પદગ્રહણ. વડનગરમાં ભાજપનું શક્તિ પ્રદર્શન. વડનગર તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા નવી પાવરફુલ ટીમની ઘોષણા કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. તાલુકા પંચાયતના વિવિધ મહત્વના હોદ્દાઓ માટે આગેવાનોની વરણી થતાં ભાજપ સંગઠનમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. જાહેર કરેલ નિમણૂક મુજબ કનુજી રામજી ઠાકોરને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે ભાવનાબેન રમેશચંદ્ર જોશીને ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત બાબુજી વરવાજી ઠાકોરને કારોબારી ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાજકીય સમીકરણોને વધુ મજબૂત બનાવવા માટે બળદેવભાઈ વાસ્તાભાઈ પટેલને પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે પ્રવીણભાઈ જીવાભાઈ પરમારને દંડક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ સંગઠન હવે વધુ મજબૂત અને સંકલિત બનશે તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળમાં તેજ બની છે. આજરોજ વિજય મુહૂર્તમાં તમામ હોદ્દેદારો દ્વારા વિધિવત રીતે પદગ્રહણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવા હોદ્દેદારોનું ફૂલહાર અને અભિનંદનોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદગ્રહણ સમારોહ દરમિયાન તાલુકાના સર્વાંગી વિકાસ, પારદર્શક વહીવટ અને જનહિતના પ્રશ્નોને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આગામી સમયમાં ગામડા સુધી વિકાસના કામોને ઝડપથી પહોંચાડવા માટે ટીમ પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવાયું હતું. આજે પ્રમુખ તરીકે તમારી બિનહરીફ વરણી કરવામાં આવી છે. બિનહરીફ તરીકે મારી વરણી કરવામાં આવી છે. પહેલાં તો હું મારા સદસ્યો જે 15 ભાજપના ચૂંટાઈને આવ્યા છે, બીજા કોંગ્રેસના 3 આવ્યા છે, બધા સાથ સહકારથી મારી બિનહરીફ વરણી થઈ છે. આ લોકોનો સદસ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે મને જે પ્રમુખ તરીકેની વરણી કરી, પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂકે, મોદી સાહેબ જે કામગીરી કરી રહ્યા છે કેન્દ્રની અંદર, ગુજરાતની અંદર આપણો ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે, તે ઘણી બધી યોજનાઓનો લાભ પબ્લિકમાં વચ્ચે જઈ રહ્યા છે અને લાભ મળી રહ્યા છે. તેનું આ રિઝલ્ટ મળ્યું છે. આપણને 18માંથી 15 બેઠકો ભાજપને મળી છે. તો પબ્લિક યોજનાઓથી બહુ ખુશ છે અને વડનગરનો તો બહુ મોટો ફાળો રહેલો છે કે બહુ વિકાસ કાર્ય ચાલી રહ્યું છે, વિકાસની તરફ દોડ મૂકી રહ્યું છે. તો રેલવેની લાઈન ગણો, સિવિલ ગણો, તો એવા લાભો મળી રહ્યા છે. તો પબ્લિક બહુ એના સંતોષ છે અને પાર્ટીએ જે મને પદભાર સંભાળવાની જવાબદારી આપી તે બદલ હું પાર્ટીનો બહુ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.